લાંબા સમય બાદ પણ ફોરેસ્ટ બીટગાર્ડની ભરતી પ્રક્રિયા પૂર્ણ ન થતા આજે ઉમેદવારો રજૂઆત માટે ગાંધીનગર પહોંચ્યા છે. પથિકાશ્રમ પાસે એકઠા થયેલા ઉમેદવારો તેનો આગળનો કાર્યક્રમ આપે તે પહેલા જ ઉપસ્થિત પોલીસ જવાનોએ ઉમેદવારોને ડિટેન કર્યા હતા. છેલ્લા 2 વર્ષથી સરકારી નોકરીની રાહમાં રહેલા ઉમેદવારોએ આજે 2 હાથ જોડી પોતાની માંગણી સ્વીકારવા સરકારને અપીલ કરી હતી. વિભાગમાં મહેકમ મુજબ જે જગ્યા ખાલી પડી છે તે જગ્યાઓને ચાલુ ભરતીમાં આજે સમાવેશ કરવાની માંગ કરી છે. ગુજરાતમાં વન વિભાગની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી, જે બાદ 8 થી 27 ફેબ્રુઆરી 2024 સુધીમાં પરીક્ષા લેવામાં આવી હતી. મહત્વનું છે કે 823 પદ માટે 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેનું પરિણામ જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ નીકળ્યો છે. સીબીઆરટી નોર્મલાઇઝેશન મેથડના કારણે અન્યાય થયાનો ઉમેદવારોનો આક્ષેપ છે. ત્યારે ફરીવાર પડતર માંગણીને લઈને ઉમેદવારો ગાંધીનગર આવી પહોંચ્યા હતા, જ્યાં પોલીસે 100 ઉમેદવારોની અટકાયત કરી હતી. સુરતના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી ડાયમંડ ફેક્ટરીની બાજુમાં આવેલી ડાયમંડ ફેક્ટરીમાં ગેસ લાઇનમાં બ્લાસ્ટ થતા અફરાતફરી મચી હતી. આ દુર્ઘટનામાં ફ્લેશ ફાયરના થવાના કારણે અંદર કામ કરી રહેલા રત્ના કલાકારોમાંથી 14 જેટલા દાઝી ગયા હતા, જેમાંથી 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાની વિગત મળી રહી છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે કિરણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરતના કતારગામ વિસ્તારની ડાયમંડ ફેક્ટરીમાં ડાયમંડને ક્લીન કરતી વખતે ગેસ લાઇનમાં ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો. ડાયમંડ ઉપરની ડસ્ટ દૂર કરવા માટે અને તેને ક્લીન કરવા માટે ગેસ લાઇનનો ઉપયોગ કરવામાં આવતો હતો. એકાએક જ બ્લાસ્ટ થતા હીરા ક્લિનિંગનું કામ કરતા 14 રત્ન કલાકારો દાઝી ગયા હતા. ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ આ ઘટનામાં ફ્લેશ ફાયરથી દાઝેલા લોકોમાંથી 2ની હાલત ગંભીર છે. રાજકોટના છેવાડાના વિસ્તારોમાં રોડ, રસ્તા અને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં તંત્ર સદંતર નિષ્ફળ પુરવાર થઈ રહ્યું છે. સારો વરસાદ અને નર્મદાના નીર મળતા હોવા છતાં શહેરમાં નવા ભળેલા અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ જોવા મળી રહી છે. રોજના કકળાટથી કંટાળી મહિલાઓએ રાજકોટ મેટોડા કાલાવડ હાઈવે બ્લોક કરી દીધો હતો. માથે બેડા લઈ મહિલાઓ પહોંચતા હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. સ્થાનિકોનો આક્ષેપ છે તે રજૂઆત કરીએ છીએ તો આરએમસી રૂડા એકબીજાને ખો આપે છે. જો કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયાના જ વિસ્તારમાં આવી સ્થિતિ હોય તો હવે અન્ય વિસ્તારની તો વાત જ શું કરવી. કણકોટના પાટિયા પાસેની મહિલાઓ દ્વારા ચક્કાજામ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. છેલ્લા 2 મહિનાથી પાણી મળતું ન હોવાના આરોપ સાથે મહિલાઓ બેડા માથા પર લઈને રસ્તા પર ઉતરી હતી. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે લેબનોનના હિઝબુલ્લાના 1600 ટાર્ગેટને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. 10,000 રોકેટને નષ્ટ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. તે જ સમયે લેબનાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું, આ હુમલામાં અત્યાર સુધીમાં 492 લોકોના મોત થયા છે. તેમાંથી 58 મહિલાઓ, 35 બાળકો છે. 1645 લોકો ઘાયલ થયા છે. અલ જઝીરા અનુસાર 2006માં ઇઝરાયલ લેબનાનના યુદ્ધ બાદ લેબનાન પર આ સૌથી મોટો હુમલો છે. લેબનાનમાં બુધવારે 25 સપ્ટેમ્બર સુધી શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે. ઇઝરાયલ લેબનાનમાં હાથ ધરાયેલા ઓપરેશનને નોર્થર્ન એરોઝ નામ આપ્યું છે. આઈડીએફનો દાવો છે કે હિઝબુલ્લા દક્ષિણ લેબનાનના ઘરોમાં મિસાઇલો છુપાવી રહ્યું છે, જે લગભગ 1 વર્ષથી ઇઝરાયલ પર છોડવામાં આવી છે. તે જ સમયે યુએન ચીફ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું હતું કે તેઓ નથી ઈચ્છતા કે લેબનાન બીજું ગાઝા બને. બીજી તરફ લેબનાન તરફથી વળતા હુમલાની આશંકા વચ્ચે ઇઝરાયલમાં 1 સપ્તાહની ઇમરજન્સી લાદવામાં આવી છે. સુરતના વરાછામાં માતા-પિતા માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. 2 વર્ષની બાળકીએ પોતાના ઘરે રમત રમતા પ્લાસ્ટિકની બોટલમાં રાખેલું ડીઝલ પીધું હતું. આ દરમિયાન પાડોશીની નજર પડતા તેને બોટલ છીનવી તાત્કાલિક 108 બોલાવી બાળકીને હોસ્પિટલે ખસેડી હતી, જ્યાં 12 દિવસની સારવારના અંતે માસૂમનું મોત થયું હતું. મળતી માહિતી પ્રમાણે મૂળ બિહાર અને વરાછા ભવાની સર્કલ પાસે વરણી સ્ટાર નામની નવનિર્મિત ડાયમંડ કંપનીમાં ખાલિક શેખ પરિવાર સાથે રહે છે. પત્નીમાં પત્ની, 2 દીકરા અને 1 દીકરી છે. નવનિર્મિત બિલ્ડિંગમાં જ ખાલિક શેખ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ખાલિકની એકની એક 2 વર્ષની દીકરી ગત 12 સપ્ટેમ્બરે ઘરની બહાર રમતી હતી. આ દરમિયાન રમતા રમતા રૂમની બહાર લાકડા સળગાવવા માટે પ્લાસ્ટિકની પાણીની બોટલમાં મૂકેલું ડીઝલ તેને પી લીધું હતું. આંધ્રપ્રદેશના તિરુપતિ સ્થિત તિરુમાલા બાલાજી મંદિરના લાડુમાં પ્રાણીઓની ચરબી મળ્યા બાદ મંદિરોના પ્રસાદને લઈને નવી ચર્ચા છેડાઈ છે. તિરુપતિ બાલાજીનો પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં બીફ અને પીગ ફેટ મળી આવ્યું છે. હવે મુંબઈના પ્રખ્યાત શ્રી સિદ્ધિવિનાયક મંદિરના મહાપ્રસાદમાં પણ ઉંદરના બચ્ચા જોવા મળ્યા છે. સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને વહેંચવામાં આવતા મહાપ્રસાદ લાડુના પેકેટમાં ઉંદરો પડેલો જોવા મળ્યા છે. ઘણા પેકેટ પણ કોતરેલા હતા.
દરમિયાન મંદિર પ્રશાસને કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવશે. એનડીટીવીના રિપોર્ટ્સ મુજબ મુંબઈના પ્રખ્યાત મંદિર શ્રી સિદ્ધિવિનાયક મંદિરની ચોંકાવનારી તસવીરો સામે આવી છે. મંદિરના મહાપ્રસાદમાં ઉંદરના બચ્ચા જોઈ શકાય છે. આ તસવીરો પર માંગવામાં આવેલી સ્પષ્ટતા પર ટેમ્પલ ટ્રસ્ટના સેક્રેટરી વીણા પાટીલે કહ્યું કે આ તસવીરોની તપાસ કરવી પડશે. સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવશે. મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે 3 ઝડપાયા. ઘોઘાની કુડા ચોકડી પાસેથી એસઓજીએ ત્રણેય પાસેથી 70.82 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે. એસઓજી પોલીસની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે ઘોઘા તાલુકાના કુડા ચોકડી પાસેથી 3 શખ્સો ઇકબાલ જુમાભાઈ ચૌહાણ, પ્રભુદાસ તળાવ સરકારી નિશાળ સામેના રહેવાસી રાજેશભાઈ ભીખાભાઈ સોલંકી તથા જયેશ રાજેશભાઈ ગોહાલ પાસેથી 70.82 ગ્રામ મેથાએમ્ફેટામાઇન ડ્રગ્સની કિંમત ₹7,08,200 સાથે 3 મોબાઈલ કિંમત ₹15,000 સહિત કુલ કિંમત ₹7,23,200ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં સગીર વયની બાળકીને માનસિક શારીરિક ત્રાસ આપી મરવા માટે મજબૂર કરનાર નાસ્તા ફરતા શખ્સને ચોટીલા પોલીસે ઝડપી લીધો છે. ઝડપાયેલો આરોપી મૃતક સગીરાના પિતાની હત્યાના ગુનામાં પણ સંડોવાયેલો હતો, જે ગુનામાં તે જેલમાં પણ જઈ આવ્યો છે. આ સમગ્ર ચકચારી ઘટનાની હકીકત એવી છે કે વર્ષ 2021માં ચોટીલાના પાંચવાડા ગામમાં રહેતા છનાભાઈ મેટાડિયાની હત્યા થઈ હતી, જે હત્યા પાંચવાડા ગામમાં રહેતા તેમના જ કુટુંબી ભાઈઓ જેસા ઉર્ફે ડગો મેટાડિયા અને જયંતિ મેટાડિયાએ કરી હતી. જે અંગે મૃતક છનાભાઈના ભત્રીજાએ ફરિયાદ નોંધાવતા ચોટીલા પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા હતા. જે બાદ કોર્ટ કાર્યવાહી થઈ અને આરોપીઓ માર્ચ 2024માં જેલમાંથી મુક્ત થઈને બહાર આવ્યા હતા. જોકે તેનો પ્રેમી જેસો નાસ્તો ફરતો હતો, જેની શોધખોળ કરવામાં આવી હતી. આખરે જેસો જાંડીવડલા ગામ પાસેથી વાડીમાંથી મળી આવતા ઝડપી લેવાયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 52મા યુવક મહોત્સવની તારીખ જાહેર કરવામાં આવી છે, જેનું નામાભિધાન ઉદેતી યુવક મહોત્સવ રાખવાનું નક્કી કરાયું છે. આ યુથ ફેસ્ટિવલ 17 થી 19 ઓક્ટોબર દરમિયાન યોજાશે, જેનું ઉદ્ઘાટન રાજ્યના કેબિનેટ અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના હસ્તે કરવામાં આવશે. આ યુવક મહોત્સવ દરમિયાન 33 જેટલી સ્પર્ધાઓ યોજાશે, જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ સાહિત્ય, કલા અને સંસ્કૃતિ વિભાગની સ્પર્ધાઓમાં ભાગ લઈ સૌરાષ્ટ્રની કાઠિયાવાડી તેમજ ભારતીય લોક સંસ્કૃતિની ઝાંખી કરાવશે. યુવક મહોત્સવમાં અંદાજે 1500થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે. ત્યારે અત્યાર સુધીમાં 57 કોલેજોએ સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ લીધા છે અને હજુ રજીસ્ટ્રેશન માટે 4 દિવસ બાકી છે. વધુમાં વધુ વિદ્યાર્થીઓ યુવક મહોત્સવમાં ભાગ લે તે માટે ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક દ્વારા અપીલ કરવામાં આવી છે. અમરેલીના રાજુલા શહેરમાં રેલવેની જમીન પર કરી દેવાયેલા દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટિસ અપાયા બાદ પણ દબાણ દૂર ન કરાતા આજે રેલવે વિભાગે પોલીસ કર્મીઓની ઉપસ્થિતિમાં દબાણો પર બુલડોઝર ફેરવી જગ્યા ખાલી કરાવી હતી. અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા શહેરમાં રેલવેની જગ્યા આવેલી છે. બસ સ્ટેન્ડ વિસ્તારથી લઈ ડુંગર જકાતનાકા વિસ્તાર સુધી રેલવેની જગ્યામાં દબાણો કરવામાં આવ્યા છે, જેના કારણે થોડા દિવસ પહેલા દબાણ દૂર કરવા માટે રેલવે વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી, છતાં પણ ખાલી નહીં કરતા આજે પ્રથમ બસ સ્ટેન્ડ વિસ્તાર રેલવે વિભાગના પોલીસ અધિકારીઓ સાથે બુલડોઝર ફેરવી દેવાયું હતું. બસ સ્ટેન્ડ વિસ્તારથી ડુંગર જકાતનાકા વિસ્તાર સહિત રેલવેની જગ્યા ઉપર જ્યાં જ્યાં દબાણ હોય તે દબાણ દૂર કરવા માટેની કામગીરી દિવસભર કરવામાં આવશે.